જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં હું ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરું છું કે હે કૃષ્ણ, જે પણ ભક્ત આ કૃષ્ણ વાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં હંમેશા તમારી કૃપા બની રહે. મિત્રો, જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે તમારો પ્રેમ અને શ્રદ્ધા પ્રગટ કરવા માંગતા હો તો કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો અને એક લાઈક અવશ્ય કરો. સાથે જ જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા પ્રેરણાદાયક વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તો ચાલો મિત્રો, આ સકારાત્મકતાથી ભરેલી આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ, જે તમારા દિલને સ્પર્શી જશે. દુનિયાને જોઈને નિર્ણય લેનારા હંમેશા દુઃખી રહે છે. તમે જે રીતે અન્ય લોકો વિશે વિચારો છો, લોકો તમારા વિશે પણ એ જ વિચારશે. એટલે કે તમે તમારા વિશે જે રીતે વિચારવા માંગો છો તે જ રીતે અન્ય લોકો વિશે પણ વિચારો. કોઈ કંઈ કહે તો પણ પોતાની જાતને શાંત રાખો, કારણ કે સૂર્યના કિરણો ગમે તેટલા મજબૂત હોય મહાસાગરને સૂકવી શકતા નથી. એક પંખીએ ફરિયાદ કરી, હે ભગવાન, મેં ખૂબ જ મુશ્કેલીથી માળો બનાવ્યો હતો, પરંતુ તમે તોફાન મોકલ્યું અને મારું ઘર બરબાદ થઈ ગયું. ઉપરથી ભગવાનનો અવાજ આવ્યો કે એક સાપ તમને ખાવા માટે તમારા માળામાં આવ્યો હતો, તેથી એક તોફાન મોકલવામાં આવ્યું જેથી તમે જાગી જાઓ અને તમે માળામાંથી ઉડી જાઓ અને તમારું જીવન સુરક્ષિત રહે. આપણને એ પણ ખબર નથી હોતી કે આપણા જીવનમાં કેટલી સમસ્યાઓ આવે છે અને ભગવાન આપણને તેમાંથી કેવી રીતે બચાવે છે. જો તમને લાગે કે ભગવાન તમને સમસ્યાઓની નજીક લાવ્યા છે તો વિશ્વાસ રાખો કે તે તમને ભગવાન એ સમસ્યાઓથી આગળ લઈ જશે. તમારા શબ્દોને સુંદર રાખો, કારણ કે લોકો જતા રહે છે, પરંતુ તે જેઓ કહે છે તે શબ્દો રહી જાય છે. સત્ય ક્યારે એવો દાવો નથી કરતું કે હું સત્ય છું, પરંતુ અસત્ય હંમેશા દાવો કરે છે કે હું જ સત્ય છું. મિત્રો, સત્ય અને ઈશ્વરની શક્તિ સાથે ઊભેલી વ્યક્તિને દુનિયાની કોઈ શક્તિ હરાવી શકતી નથી. ભલે આખું વિશ્વ તેની વિરુદ્ધ હોય, પણ અંતે તો વિજય તેની જ થાય છે. ગીતામાં કુલ 700 શ્લોક અને 18 અધ્યાય છે, અને તેનો છેલ્લો શ્લોક કહે છે કે જ્યાં યોગેશ્વર કૃષ્ણ અને ધનુર્ધારી અર્જુન છે ત્યાં જ વિજય હોય છે. ધૃતરાષ્ટ્ર વારંવાર સંજયને પૂછતા હતા કે યુદ્ધ કોણ જીતી રહ્યું છે અને કોણ હારી રહ્યું છે, કારણ કે તેઓ માનતા હતા કે ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય અને કર્ણ જેવા મહાન યોદ્ધાઓ તેમની પડખે ઊભા છે. તેને લાગ્યું કે આટલી શક્તિ હોવાથી તેમની હાર શક્ય નથી. ત્યારે સંજયે તેને કહ્યું કે જ્યાં ભગવાન એટલે કે શ્રી કૃષ્ણ ઊભા છે ત્યાં શક્તિનો કોઈ અર્થ નથી. ત્યાં હંમેશા સત્ય અને ધર્મની જ જીત થાય છે. ભલે ગમે તેટલી શક્તિ હોય, જો ભગવાન અને સત્ય કોઈની સાથે ઊભા હોય તો તેને હરાવવા અશક્ય છે. જો શક્ય ન હોય તો સ્પષ્ટ ઇનકાર કરો. દરેકને તમારા માટે રાહ ન જોવડાવો. આ દુનિયામાં કેટલાક એવા લોકો છે જેમને તમે ગમે તેટલો પ્રેમ અને આદર આપો તો પણ તેઓ તમને દગો આપે છે, કારણ કે તમે લોકોના સ્વભાવને ક્યારેય બદલી શકતા નથી. જો કોઈ તમારી સાથે રહેવા માંગતું નથી
તો તેને મુક્ત કરી દો. બળજબરીથી બંધાયેલા સંબંધોમાં ક્યારેય શાંતિ હોતી નથી. માત્ર મીઠાઈ ખવડાવવાથી જ મોં મીઠું કરવું જરૂરી નથી. મીઠી વાણી બોલીને પણ તમે કોઈનું મોં મીઠું કરી શકો છો. માત્ર મૌન રહેવાથી જ તમે જાણી શકો છો કે તમે કોણ છો. શું તમે જાણો છો કે લોકો આપણી કદર કેમ નથી કરતા? કારણ કે આપણે તેમને આ અહેસાસ કરાવીએ છીએ કે આપણે તેના માટે હંમેશા ઉપલબ્ધ છીએ. તેથી તેઓ વિચારે છે કે તેઓ જ્યારે પણ ઈચ્છે ત્યારે આપણો ફાયદો ઉઠાવી શકે છે અને તેઓ જે ઈચ્છે તે તમને કરાવી શકે છે. તમારે તમારી ખુશી અને દુઃખ કોઈની સામે વ્યક્ત ન કરવું જોઈએ, કારણ કે લોકો તમારી ખુશી અને તમારા દુઃખ ઉપર હંમેશા નજર રાખે છે અને તમારા દુઃખમાં તમારી મજાક ઉડાવે છે. તમારી ખુશીથી કોઈ ખુશ થતું નથી, પરંતુ લોકો ઈર્ષ્યા કરે છે. એટલે જ કહેવાય છે ને કે આંખમાં આંસુ ન લાવો. દરેક ઘા બધાને બતાવશો નહીં, કારણ કે અહીં લોકો તેમના હાથમાં મીઠું લઈને ફરે છે. તેથી તમે તમારી પીડા દરેક સાથે શેર કરશો નહીં. લોકો તો પહેલાંથી જ બેઠા છે દુઃખી વ્યક્તિને વધારે દુઃખી કરવા માટે, અને જો ખુશ છે તો તેમને નુકસાન પહોંચાડવા માટે. તમારી મનની સ્થિતિ તમારી પાસે રાખો. તેને ફક્ત તેને જ કહો જેની પાસે તેને સમજવાની સમજ હોય. સંબંધ ફક્ત તેની સાથે રાખો જે માન આપે છે. કોઈ કારણ વગર ભીડ વધારવાનો કોઈ ફાયદો નથી. ભલે દિલમાં દર્દથી આંસુ નીકળે, પણ ક્યારેય કોઈને દુઃખ આપવા માટે ન નીકળે. આપણા લોકો નહીં, પણ આપણા કર્મો પાછા આવે છે. આજના સમયમાં કોઈ પણ આપણું પોતાનું નથી. ફક્ત લોકો ત્યાં સુધી આપણા હોય છે જ્યાં સુધી તેમનો કોઈ સ્વાર્થ હોય છે. જ્યારે તમારી હાજરી અને ગેરહાજરી સમાન બની જાય છે ત્યારે તમે ત્યાં ન જાઓ, તે વધુ સારું છે. સમય ક્યારેય અટકતો નથી. જો તમે આજે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો આવતીકાલે સારો સમય ચોક્કસ આવશે. તમારે માત્ર નિસ્વાર્થ ભાવે કામ કરવું પડશે, અને આ તમારા હાથમાં પણ છે. જીવનમાં ગમે તેટલું દુઃખ આવે તેનાથી ક્યારેય ભાગશો નહીં, કારણ કે ગમે તેટલું તમે પ્રયત્ન કરો, સમસ્યાઓ તમને ક્યારેય નહીં છોડે. તેથી જીવનમાં સમસ્યાઓનો હિંમતથી સામનો કરો. તમારી જાતને ક્યારેય કોઈના પર નિર્ભર કે જરૂરિયાતમંદ ન બનાવો, કારણ કે જ્યાં સુધી તમે કોઈના જરૂરિયાતમંદ નહીં હો ત્યાં સુધી કોઈ તમને દુઃખ પહોંચાડી શકશે નહીં અને કોઈ તમારો ફાયદો ઉઠાવી શકશે નહીં. જેના માટે તમે જરૂરિયાતમંદ બની જાઓ છો તે તમારો ફાયદો ઉઠાવવા લાગે છે. જે દિવસે તમે તમારા જીવનને કોઈના માટે જરૂરી બનાવશો તે દિવસથી તમારે તેના ગુલામ બનવું પડશે. જેઓ કહે છે કે તેમની પાસે સમય નથી, ખરેખર તો તેમની પાસે પુષ્કળ સમય હોય છે, પરંતુ તમને તે આપતા નથી. ત્યારે સમજો કે તેમનું મન ભરાઈ ગયું છે. તેથી આગલી વખતે તેમની સામે સમય માંગશો નહીં. કોઈને કંઈ પણ કહેતા પહેલાં એકવાર વિચારજો. જો કોઈ તમને આ જ શબ્દો કહે તો તમને કેવું લાગશે? જ્યારે તમને લાગે કે તમારું કોઈ નથી તો આકાશ તરફ જુઓ. જે છે તે હંમેશા તમારું જ હતું અને હંમેશા તમારું જ રહેશે. દુશ્મનને પણ ક્યારેક મદદ કરવી પડે તો તે ચૂકશો નહીં. આપણે મોટા હૃદયવાળા લોકો છીએ. બદલો લેવો એ નબળા હૃદયવાળાનું કામ છે. ફક્ત તે જ રસ્તો પસંદ કરો જે તમને તમારા કાર્યોનો શ્રેય આપે. જે લોકો
તેમના ધ્યેયને જાણે છે. તેઓ અન્યની વાતો પર વધુ ધ્યાન આપતા નથી અને પોતાના કામમાં સતત વ્યસ્ત રહે છે અને તેઓ પોતાનું લક્ષ્ય હાંસિલ કરે છે. પરંતુ જેઓ બીજાની વાતોથી પ્રભાવિત થાય છે તેઓ માત્ર બીજાને નુકસાન જ નથી કરતા, પરંતુ પોતાને પણ નુકસાન પહોંચાડે છે. કોઈનું વર્તમાન જોઈને તેની મજાક ન કરવી જોઈએ, કારણ કે સમય બદલાતો રહે છે અને સમય સાથે કાર્યો બદલાય છે. સમયમાં એટલી શક્તિ છે કે તે ગમે ત્યારે કોઈનું પણ ભાગ્ય બદલી શકે છે. જો તમારે કોઈ વ્યક્તિની કસોટી કરવી હોય તો તેને એટલું જ કહો કે તમે મુશ્કેલીમાં છો, તો તે વ્યક્તિ તમને તેનું સ્થાન બતાવશે. તમારા મનને શાંત રાખતા શીખો, કારણ કે અશાંત મન તમને જીવનમાં દુઃખ સિવાય કશું જ નહીં આપે અને શાંત મન તમને જીવનમાં માત્ર પ્રેમ અને ખુશી જ આપશે. દુઃખ અને સુખ એ શાંત અને અશાંત મનનું પરિણામ છે. અશાંત મન જ દુઃખ લાવે છે અને શાંત મન પરમ આનંદને જન્મ આપે છે. તમારા મનમાં ક્યારેય શંકાઓને જન્મ ન આપો. આ શંકાઓ અને ગેરસમજ તમારા મનમાં એક નવી દુનિયા બનાવશે અને દુઃખના પહાડો સર્જે છે, જેના કારણે જીવનની ખુશી છીનવાઈ જાય છે. એટલા માટે શ્રી કૃષ્ણ કહે છે કે માણસે પોતાના મનને કાબૂમાં રાખવું જોઈએ. જે પોતાના મનને કાબૂમાં રાખે છે તેનું મન તેનું મિત્ર બની જાય છે, અને જે વ્યક્તિ પોતાના મનને કાબૂમાં નથી રાખી શકતી તે તેનો સૌથી મોટો દુશ્મન બની જાય છે. જે લોકો પોતાના ઘરની વેદના બીજાને કહે છે તેને ખબર નથી તે પોતાનું ઘર સળગાવી રહ્યો છે. ભગવાન ખુશ થાય છે જ્યારે તે જુએ છે કે દુઃખો હોવા છતાં માણસ તેનામાં વિશ્વાસ મૂકી રહ્યો છે. વિશ્વાસ કરો, સમય આવશે ત્યારે ભગવાન તમને તમારા વિશ્વાસનો બદલો જરૂર આપશે. જ્યારે પીડિત જુલમ સહન કરીને પણ હસતો હોય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતે તેનો બદલો લે છે. માણસ માટે ભગવાનનો ડર ખૂબ જરૂર છે, કારણ કે જો ભગવાનનો ડર હશે તો માણસ પાપોથી બચશે, અને જો ભગવાનનો ડર હશે તો તેના આશીર્વાદ તમારા પર વરસતા રહેશે. જો તમે એવી વ્યક્તિને શોધી રહ્યા છો જે તમારું જીવન બદલી શકે તો એકવાર અરીસામાં જોઈ લો. જવાબદારીઓ વ્યક્તિને તેના સમય પહેલાં મોટો બનાવે છે. સમય તે છે જેને આપણે સૌથી વધુ પ્રેમ કરીએ છીએ, પરંતુ આપણે તેનો સૌથી વધુ દુરુપયોગ પણ કરીએ છીએ. જ્યારે કોઈ વ્યક્તિ કોઈની સાથે સંબંધ ખતમ કરવા માંગે છે ત્યારે જ તે સૌથી પહેલું કામ તેની જીભની મીઠાશ ખતમ કરવાનું કરે છે. આપણે હંમેશા આપણા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. લોકો શું કહેશે અથવા શું વિચારશે તેના પર નહીં, કારણ કે જ્યારે આપણે લોકો શું વિચારશે તેની ચિંતા કરીએ છીએ ત્યારે આપણે આપણું કામ યોગ્ય રીતે કરી શકતા નથી. જે પોતાની ભૂલો જોઈ શકતો નથી તે વ્યક્તિથી અંતર રાખવું વધુ સારું છે. કોઈ સંબંધ પોતાની મરજીથી બંધાતા નથી, કારણ કે તમે ક્યારે, ક્યાં અને કોને મળશો તે ભગવાન નક્કી કરે છે. જે સંબંધ મર્યાદા ઓળંગી જાય છે ત્યાં વિનાશ જ થાય છે. કોઈ તમારા કરતાં મોટું હોય કે નાનું, પરંતુ જો તે સંબંધમાં તેની મર્યાદા તોડે તો તે સંબંધ ક્યારેય ટકી શકતો નથી. સંબંધ ત્યારે જ ટકે છે જ્યારે બે વ્યક્તિ એકબીજા માટે પ્રતિબદ્ધ હોય અને એકબીજાનો આદર કરતા હોય અને ક્યારેય મર્યાદા ઓળંગતા નથી. વ્યક્તિએ ક્યારેય કોઈ પણ વસ્તુનો
અતિરેક ન કરવો જોઈએ. વ્યક્તિએ મર્યાદાથી આગળ કંઈ પણ ન કરવું જોઈએ. કોઈને અતિશય પ્રેમ ન કરો અને કોઈને અતિશય નફરત ન કરો. આદર અને સન્માનની વાત હોય તો કોઈની સામે તમારી જાતને ઝૂકવા ન દો, કારણ કે જ્યારે તમે તમારી જાતને માન આપશો ત્યારે જ તમને બીજાઓ તરફથી સન્માન મળશે. જો તમારું હૃદય સ્વચ્છ છે અને તમારો ઈરાદો સાચો છે તો મારો વિશ્વાસ કરો, ભગવાન કોઈને કોઈ રીતે તમારી મદદ ચોક્કસ કરશે. નિરાશ થશો નહીં, કારણ કે જિંદગી અચાનક સારો વળાંક લઈ શકે છે. ક્યારેય કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો, કારણ કે દુનિયા એટલી સારી નથી કે તે તમારો વિશ્વાસ જાળવી શકે. મૌન રહેવું એ સાધના છે અને વિચાર્યા પછી બોલવું એ એક કળા છે. જે વ્યક્તિ સ્પષ્ટ અને સીધું બોલે છે તેની વાણી તીક્ષ્ણ અને કઠોર જરૂર હોય છે, પરંતુ આવી વ્યક્તિ ક્યારેય કોઈને છેતરતી નથી. ત્યાગ વિના જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરવું સહેલું નથી. દરેક વ્યક્તિ પાસે બુદ્ધિ હોય છે, પરંતુ હોશિયાર કે પ્રામાણિક હોવું એ વ્યક્તિના મૂલ્યો પર આધાર રાખે છે. દરેકમાં લડવાની તાકાત હોય છે, પણ કેટલાક લોકોને જીત ગમે છે અને કેટલાકને સંબંધો ગમે છે. જેમણે સાચા સમયે સાથ આપ્યો હોય એ સંબંધોની કિંમત સમય કરતાં વધારે કરવી જોઈએ. જેણે પોતાના મન પર કાબૂ રાખ્યો હોય તેને ભગવાન પણ સફળ થતાં રોકી શકતા નથી. વહેમનો કોઈ ઈલાજ નથી અને ચારિત્ર્યનો કોઈ પુરાવો નથી. મૌન કરતાં શ્રેષ્ઠ કોઈ ધ્યાન નથી અને શબ્દોથી વધુ તીક્ષ્ણ કોઈ તીર નથી. ક્યારેક કોઈ વ્યક્તિ પોતાની જાતને બદલતી નથી, પરંતુ જીવનમાં કેટલીક ઘટનાઓ એવી હોય છે જે વ્યક્તિને બદલવા માટે મજબૂર કરી દે છે. કેટલીક યાદો તમને જીવવા નથી દેતી અને કેટલીક જવાબદારીઓ તમને મરવા નથી દેતી. તમારી બધી પીડાનું કારણ કોઈને તમારું પોતાનું માનવું છે. શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે તમારા જીવનના તમામ દુઃખ, બધી મુશ્કેલીઓ, બધી ચિંતાઓ ત્યાંથી આવે છે જ્યાં તમને લાગે છે કે આ મારું છે? અહીંથી જ તમારા જીવનમાં દુઃખ આવવાની શરૂઆત થાય છે. જીવનમાં જ્યારે આપણે કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંબંધ, કોઈ પણ કામને આપણું માનીએ છીએ, તેને મારું માનીએ છીએ, ત્યાંથી જ બધા દુઃખની શરૂઆત થાય છે. જીવન ખૂબ જ ટૂંકું છે. જેઓ આપણી સાથે સારો વ્યવહાર કરે છે તેમને ધન્યવાદ કહો, અને જેઓ આપણી સાથે સારો વ્યવહાર કરતા નથી તેમને સ્મિત સાથે માફ કરો. તમે જે પણ વસ્તુ પર ધ્યાન આપો છો તે સક્રિય થઈ જશે અને તરત જ તમારા જીવનમાં પ્રવેશવાનું શરૂ કરશે. આ કુદરતનો નિયમ છે. જે દિલથી આપવામાં આવે છે તે મોંથી કહી શકાતું નથી. શ્રી કૃષ્ણ કહે છે કે સંબંધોને માત્ર સમયની જ નહીં પણ સમજણની પણ જરૂર હોય છે. તમને આ દુનિયામાં શેનો ડર છે? જ્યારે તમારી પાસે આ દુનિયામાં કંઈ નથી ત્યારે ચિંતા કરવાનું બંધ કરો. ભગવાન તમારી બધી ચિંતાઓ અને પરેશાનીઓ કરતાં ઘણો મોટો છે. તબિયત પૂછવાથી કોઈ તબિયત સારી થઈ જતી નથી. બસ એ સંતોષ આપે છે કે આ ગીચ દુનિયામાં આપણું પોતાનું કોઈ છે. જો ખરાબ માનસિકતા ધરાવતા લોકો માત્ર સમજાવવાથી જ બધું સમજી શકતા હોત ને તો શ્રી કૃષ્ણ ક્યારે મહાભારત ન થવા દેત. સારા વિચારોમાં એટલા વ્યસ્ત રહો કે ખરાબ વિચારો તમને સ્પર્શી પણ ના શકે. લોકોને મદદ કરતા રહો, કારણ કે કુદરતનો એક સિદ્ધાંત છે કે જે કૂવામાંથી લોકો પાણી પીએ છે તે કૂવો
ક્યારેય સુકાતો નથી. જે વ્યક્તિએ પોતાની આદતો બદલી છે, જો કોઈ બદલાય છે તો તેની આવતીકાલ પણ બદલાઈ જશે, અને જો કોઈ નહીં બદલાય તો આવતીકાલ પણ એવી જ હશે. તમારી જાતને એટલી સફળ બનાવો કે કોઈ કારણ વગર પણ લોકો તમારો આદર કરે. દુનિયાની સૌથી શક્તિશાળી વ્યક્તિ એ છે જે છેતરાયા પછી પણ લોકોને મદદ કરે છે. જે દિવસે આપણું મન ભગવાનને યાદ કરીને તેમનામાં રસ લેવાનું શરૂ કરે છે, તે દિવસે આપણી સમસ્યાઓ પણ આપણામાં રસ લેવાનું બંધ કરી દે છે. જે બીજાને છેતરે છે તેનો અંત ખૂબ જ ખરાબ હોય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે સંસારમાં ધર્મનો નાશ થાય અને અધર્મની જીત થાય છે, ત્યારે હું આ પૃથ્વી પર અવતાર લઉં છું. દર્શક મિત્રો, કૃષ્ણવાણી બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું, અને આશા રાખું છું કે તમને આ કૃષ્ણવાણી પસંદ આવી હશે. જો આ કૃષ્ણવાણી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો.